ડીએમ સાહિબા બુરખો પહેરીને પહોંચી ગયા પ્રયાગરાજ મહાકુંભમાં। પોલીસ ઓફિસરે તેમને રોકીને બુરખો કઢાવ્યો। પછી ડીએમ સાહિબાએ જે કર્યું તે સત્ય હકીકત જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, મહાકુંભ નગરી પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો છે, જે પૂરા 144 વર્ષો પછી આવ્યો છે। મિત્રો, આ મહાકુંભનો ખૂબ જ મહિમા છે। કહેવાય છે કે આ મહાકુંભમાં જો કોઈ વ્યક્તિ એકવાર શાહી સ્નાન કરી લે તો તેનું જીવન સફળ થઈ જાય છે। આ મહાકુંભમાં 50 કરોડથી પણ વધારે હિન્દુ શ્રદ્ધાળુઓના આવવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે, જેનાથી એક વર્લ્ડ રેકોર્ડ બની જશે। પરંતુ એવું તે શું થયું કે જ્યારે ડીએમ સાહિબા બુરખો પહેરીને મહાકુંભમાં આવી ગયા અને પોલીસ ઓફિસરે એવું તે શું કર્યું જેથી ડીએમ સાહિબાનું માથું ચકરાવા લાગ્યું। તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેમણે પોતાનો કાબૂ ગુમાવી દીધો, અને પછી જે થયું તે જાણી તમારા હોશ ઉડી જશે। આ સમગ્ર ઘટના આપણે આજના વિડીયોમાં જાણીશું। મિત્રો, કહાનીમાં આગળ વધતા પહેલાં તમને બધાને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તથા વિડીયોને લાઇક અને શેર પણ કરી દેજો, અને અમારી ચેનલને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથ અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। મિત્રો, આ ઘટનાની શરૂઆત થાય છે બિહારના પટના જિલ્લાથી। હા મિત્રો, બિહારના પટના જિલ્લામાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતું હતું, જેમાં મહેશ વર્મા અને તેમની પત્ની રેખા વર્મા અને તેમનો 10 વર્ષનો દીકરો મોનુ હતો। મહેશને જેવું ખબર પડે છે કે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે તે તરત જ મહાકુંભમાં જવાનો વિચાર કરે છે, કેમ કે મહેશનો હોટલનો વ્યવસાય હતો। મહેશ ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવારમાંથી હતો। તેણે વિચાર્યું કે મહાકુંભમાં જઈને મારે દુકાન લગાવવી જોઈએ, થોડી ઘણી કમાઈ થઈ જશે, મહાકુંભનો લાભ પણ મળી જશે અને લોકોની સેવા પણ થઈ જશે, કેમ કે મહાકુંભ ઘણા લાંબા સમય સુધી ચાલવાનો છે। એવો વિચાર કરીને મહેશ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચી જાય છે। જ્યારે તે પ્રયાગરાજ મહાકુંભ નગરીમાં પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે અહીં દુકાન ભાડા પર મળી રહી છે અને તેનું ભાડું પણ ખૂબ જ વધારે છે। ઘણા લોકો તો લાખો રૂપિયા ભાડું આપીને દુકાન લઈ રહ્યા છે। મહેશ પોતાના બજેટ મુજબ એક નાની દુકાન ભાડે શોધી લે છે અને ત્યાં પોતાનો હોટલનો વ્યવસાય શરૂ કરી દે છે। મહેશ પાસે વધારે પૈસા નહોતા, એટલા માટે તે ખૂબ જ મુશ્કેલીથી કરજ લઈને મહાકુંભમાં ભાડે દુકાન લે છે અને દુકાનમાં થોડો ઘણો સામાન ભરે છે। એક દિવસે મહેશ પોતાની પાસેના બધા પૈસા લઈને દુકાન માટે થોડો સામાન ખરીદવા જઈ રહ્યો હતો, ત્યારે મહેશ સામે 3-4 સાધુ આવી જાય છે। મહેશ તે સાધુઓને પ્રણામ કરે છે, ત્યારે તે સાધુ તેમને કહે છે, બેટા, થોડી ઘણી દક્ષિણા આપતો જા। મહેશ તેમને 100 રૂપિયા આપે છે, પરંતુ સાધુ કહે છે, હજુ વધારે દક્ષિણા આપ, અમે પણ ઘણે દૂરથી મહાકુંભનો લાભ લેવા આવ્યા છીએ। મહેશ કહે છે, મહારાજ, માફ કરજો, મારી પાસે અત્યારે વધારે પૈસા નથી। એવામાં એક સાધુ પાછળથી મહેશને ખૂબ જ જોરથી પકડી લે છે અને તેના મોઢા પર હાથ મૂકી દે છે, જેથી તે ચિલ્લાવી શકે નહીં। જ્યારે બાકીના સાધુ મહેશના ખિસ્સામાંથી પૈસા કાઢી લે છે અને ત્યાંથી ભાગી જાય છે। મહેશ ખૂબ જ જોરથી ચિલ્લાવા લાગે છે, પરંતુ તેનો પોકાર કોઈ સાંભળતું નથી, તેની મદદ માટે કોઈ આવતું નથી। મહેશ સમજી ગયો હતો કે આ સાધુના વેશમાં કોઈ ગુંડા કે ચોર હતા। મહેશ ખૂબ જ મુશ્કેલીથી કરજ લઈને પોતાની દુકાન માટે પૈસા લાવ્યો હતો, જેથી સામાન ભરીને તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે। પરંતુ સાધુના વેશમાં આવેલા તે ચોરોએ મહેશના બધા પૈસા ચોરી લીધા હતા। મહેશ ખૂબ જ દુઃખી અને ઉદાસ થઈ ગયો હતો। જ્યારે મહેશ પાછો પોતાની દુકાને આવ્યો ત્યારે તેની પત્નીએ તેને પૂછ્યું, તમે સામાન કેમ નથી લાવ્યા? મહેશે જ્યારે તેની પત્નીને સમગ્ર ઘટના જણાવી ત્યારે તેની પત્નીની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા। બંને પતિ પત્ની હવે ખૂબ જ પરેશાન હતા। તેઓ વિચારી રહ્યા હતા કે પોતાના ઘર પરિવારને છોડીને ખૂબ મોટું કરજ લઈને મહાકુંભમાં ધંધો કરવા માટે આવ્યા હતા। એવું વિચાર્યું હતું કે અહીં દુકાન લગાવીશું, થોડા પૈસા કમાવીશું, મહાકુંભનો લાભ પણ લઈશું અને લોકોની સેવા કરીશું।
પરંતુ અહીં આવતા જ તેમની પાસેના બધા રૂપિયા ચોરાઈ ગયા. હવે તેમની પાસે એક ફૂટી કોડી પણ નહોતી વધી. તેઓ વિચારવા લાગ્યા કે આ મહાકુંભમાં આપણો ખર્ચો કેવી રીતે કાઢીશું. તેમની પાસે તો પાછા જવા માટેના પણ પૈસા નહોતા. બંને ખૂબ જ પરેશાન હતા. ત્યારે મહેશની પત્નીએ કહ્યું, ચાલો આપણે પોલીસને બધું જણાવી દઈએ. મહેશ અને તેની પત્ની ત્યાં ઊભેલા એક પોલીસ ઓફિસર પાસે જઈને સમગ્ર ઘટના જણાવે છે. પોલીસ ઓફિસર તેમની વાતો પર ધ્યાન આપતા નથી અને કહે છે, તમારે એટલી તો સમજ હોવી જોઈએ કે આટલા બધા પૈસા લઈને આટલી મોટી ભીડમાં ના જવું જોઈએ. પોલીસ ઓફિસર તેમને ગુસ્સેથી આવું કહીને ભગાડી દે છે અને તેમની કોઈ મદદ નથી કરતા. મહેશ અને તેની પત્નીએ બીજા પણ પોલીસવાળાને આ ઘટના જણાવી, પરંતુ બધાએ તેમનું અપમાન કર્યું અને વાત સાંભળી નહીં અને કોઈ પણ તેમની મદદ માટે આગળ આવ્યું નહીં. હવે મહેશને પોતાની દુકાનમાં માલ ભરવા માટે પૈસાની જરૂર હતી, પરંતુ કોઈ રસ્તો નજર આવી રહ્યો નહોતો, કેમ કે જે લોકો પાસેથી મહેશે કરજ લીધું હતું તેમના વારંવાર ફોન આવી રહ્યા હતા. મહેશને તે કરજ પાછું પણ ચૂકવવાનું હતું અને પોતાની દુકાનમાં માલ પણ ભરવાનો હતો. તેણે બીજા ઘણા લોકો પાસેથી કરજ લેવાની કોશિશ કરી, પરંતુ કોઈ તેમને પૈસા આપી રહ્યું નહોતું. બધાને લાગી રહ્યું હતું કે મહેશે પહેલાં લીધેલા પૈસાને વેડફી નાખ્યા છે. જે લોકો પાસેથી મહેશે પહેલાં કરજ લીધું હતું તેઓ પણ તેની પર પૈસા પાછા આપવાનું દબાણ કરી રહ્યા હતા. મહેશ અને તેમની પત્ની ખૂબ જ રડવા લાગ્યા, કેમ કે તેઓ ખૂબ જ વધારે ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગયા હતા. ત્યારે મહેશ જુએ છે કે તેની દુકાનની સામે એક પોલીસની ગાડી ઊભી રહે છે, જેમાંથી એક ડીએમ સાહિબા ઉતરે છે. ડીએમ સાહિબા બધા પોલીસવાળાને બોલાવીને આદેશ આપે છે કે પ્રયાગરાજમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની પરેશાની થવી જોઈએ નહીં. જો કોઈની સાથે લૂંટફાટ કે ચોરી થાય છે તો તેના પર તરત જ કાર્યવાહી કરવામાં આવે અને ઝડપથી એવા ચોરોને પકડવામાં આવે. જો કોઈ વ્યક્તિ પર શંકા હોય તો તેની તલાશી પણ લેવામાં આવે. ડીએમ સાહિબા તે પોલીસવાળાને કહે છે, આ મહાકુંભમાં કેટલાય વેપારીઓ પણ આવશે જેઓ પોતાના આખા પરિવાર સાથે અહીં આવીને દુકાન લગાવશે, તો તેમનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે. જો તેમને કોઈ પણ પ્રકારની પરેશાની થાય તો તરત જ તેના પર કાર્યવાહી કરવામાં આવે. બધા જ પોલીસ ઓફિસર ડીએમ મહિલા સામે હા કહેતા તેમના આદેશને સાંભળે છે. મહેશ સમજી ગયો હતો કે આ ડીએમ સાહિબા ઈમાનદાર લાગી રહ્યા છે અને તેઓ તેની મદદ કરી શકે તેમ છે. મહેશ દોડતા દોડતા ડીએમ સાહિબાની ગાડી સુધી પહોંચે છે અને તેમને કહે છે, મેડમ, મારી મદદ કરો. મારી સાથે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે. કેટલાક પોલીસવાળા મહેશને દૂર ભગાડવાની કોશિશ કરે છે, પરંતુ ડીએમ સાહિબા તેને પોતાની પાસે બોલાવે છે અને કહે છે, જણાવો, તમારી સાથે શું ઘટના બની છે. મહેશ ડીએમ સાહિબાને સમગ્ર ઘટના જણાવે છે કે તેમની સાથે શું શું બન્યું હતું. ત્યારે ડીએમ સાહિબા કહે છે, પાછલા ઘણા દિવસોથી આવી ઘણી ઘટનાઓ સાંભળવામાં આવી રહી છે કે કેટલાક લોકો સાધુનો વેશ લઈને મહાકુંભમાં આવેલા લોકોને લૂંટી રહ્યા છે, ચોરી કરી રહ્યા છે. ડીએમ સાહિબા મહેશને કહે છે, તમે ચિંતા ના કરશો, અમે તે ચોરોને જલ્દી જ પકડવાની કોશિશ કરીશું. ડીએમ સાહિબા ખૂબ જ ઈમાનદાર હતા અને તેઓ મહેશને મદદ કરવાનું વચન આપે છે, કેમ કે ડીએમ સાહિબા પણ ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હતા અને તેઓ ખૂબ જ મહેનત કરીને આ પદ સુધી પહોંચ્યા હતા. તેઓ મહેશનું દુઃખ સમજી શકતા હતા. હવે તે કોઈ પણ હાલતમાં તે ચોરોને પકડવા માંગતા હતા, કેમ કે તે ચોર લોકોએ ઘણા બધા લોકોને પરેશાન કરી દીધા હતા. તે રૂપ બદલીને ઘણા બધા સીધા સાદા લોકોને લૂંટી રહ્યા હતા. હવે ડીએમ સાહિબા વિચારે છે કે તે ચોરોને પકડવા માટે કોઈ એવી યોજના બનાવવી પડશે જેને તેવા લોકો સહેજ પણ સમજી શકે નહીં અને રંગે હાથે પકડાઈ જાય. બીજા દિવસે ડીએમ સાહિબા બુરખો પહેરીને પોતાનું રૂપ બદલી લે છે અને પૈસા ભરેલી એક બેગ લઈને તે સ્થાનેથી પસાર થાય છે જ્યાં આ પ્રકારની ચોરીની ઘટનાઓ સૌથી વધારે થતી હતી. ત્યારે ડીએમ સાહિબા જુએ છે કે કેટલાક સાધુઓ તેના પર નજર રાખી રહ્યા હતા. તેઓ જોઈ રહ્યા હતા કે તેમની થેલીમાં શું છે. ડીએમ સાહિબા એક દુકાન પર ઊભા રહીને પોતાના બેગમાંથી નોટોનું બંડલ કાઢીને તેમાંથી એક નોટ દુકાનદારને આપે છે અને કેટલોક સામાન ખરીદે છે. ત્યારે તેમની આસપાસ ઊભેલા સાધુ જોઈ લે છે કે તેમની થેલીમાં ઘણા બધા પૈસા છે. પછી તેઓ ડીએમ સાહિબાનો પીછો કરે છે. ડીએમ સાહિબા પણ સમજી જાય છે
કે આ સાધુ તેમનો પીછો કરી રહ્યા છે અને આ એ જ ગુંડા હોઈ શકે છે કે જેમણે મહાકુંભમાં આતંક મચાવી દીધો છે અને જેઓ રૂપ બદલીને ગરીબોને લૂંટવાનો ખેલ ખેલી રહ્યા છે. ડીએમ સાહિબા ચાલતા ચાલતા એક એવા સ્થળે પહોંચી જાય છે જ્યાં સહેજ પણ ભીડ નહોતી. ત્યારે તે 4 સાધુ જે હકીકતમાં ગુંડા હતા તેઓ અચાનક ડીએમ સાહિબાની સામે આવી જાય છે અને તેમને કહે છે કે અમને થોડી દક્ષિણા આપો. ડીએમ સાહિબા તેમને થોડા રૂપિયા આપે છે. ત્યારે તે સાધુઓ કહે છે, અમે જોયું કે તમારી પાસે ઘણા બધા પૈસા છે, અમને પણ થોડા વધારે પૈસા આપો, અમે ઘણે દૂરથી મહાકુંભમાં આવ્યા છીએ. ડીએમ સાહિબા કહે છે, મને માફ કરજો, મારે અત્યારે જલ્દી હોસ્પિટલ જવાનું છે, મારો દીકરો ઘણો બધો બીમાર છે, મારે આ પૈસા લઈને જલ્દી જ હોસ્પિટલ પહોંચવાનું છે. ત્યારે તે સાધુ કહે છે, હા તમે જતા રહેજો, કોઈ પરેશાની નથી, પરંતુ અમને થોડા વધારે પૈસા આપીને જાઓ. પછી ડીએમ સાહિબા કહે છે, આ કેવી જબરજસ્તી છે, તમે આ શું કરી રહ્યા છો? આવી રીતે દક્ષિણા માગવાની હોય? હું કહી રહી છું કે મારે જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચવાનું છે, મારો દીકરો ખૂબ જ બીમાર છે, તો પછી હું આ પૈસા તમને કેવી રીતે આપું? એટલામાં જ તે 4 ગુંડાઓ ડીએમ સાહિબાને પકડી લે છે અને તેમની સાથે જબરજસ્તી કરવા લાગે છે. તે ગુંડાઓ તેમની પાસેથી બધા પૈસા ચોરી લે છે, પરંતુ ડીએમ સાહિબા ખૂબ જ સમજદાર અને હોશિયાર હતા. તેમણે પોતાના કપડામાં એક નાનો કેમેરો છુપાવીને રાખ્યો હતો, જેથી તે ગુંડાઓની બધી હરકતો કેમેરામાં રેકોર્ડ થઈ જાય. તેઓ હજુ સુધી તે ગુંડાઓને તેમની મનમાની કરવા દઈ રહ્યા હતા, જેથી એ સાબિત થઈ શકે કે તેઓ ચોરી કરી રહ્યા છે કે પછી આ પ્રકારે તે મહિલાઓ ઉપર અત્યાચાર પણ કરી રહ્યા છે. પરંતુ તે ગુંડાઓનો ઉદ્દેશ ફક્ત પૈસાની ચોરી કરવાનો હતો. તેઓ ડીએમ સાહિબા સાથે જબરજસ્તી કરવા લાગે છે અને તેમની પાસેથી બધા પૈસા ચોરી લે છે. આ સમગ્ર ઘટના સારી રીતે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. ત્યારે ડીએમ સાહિબા તરત જ એક્શનમાં આવી જાય છે અને બધા ગુંડાઓને એક એક થપ્પડ મારી દે છે. પછી જેવો જ તે પોતાનો અસલી ચહેરો તેમને દેખાડે છે ત્યારે ચારેય ગુંડાઓની આંખો પહોળી થઈ જાય છે. તેઓ કાંપવા લાગે છે કેમ કે તેઓ ડીએમ સાહિબાને ઓળખી જાય છે. ડીએમ સાહિબા તરત જ એક્શન લેતા કેટલાક પોલીસ ઓફિસરોને બોલાવી લે છે અને તે ચારેય ગુંડાઓને ગિરફ્તાર કરાવી દે છે. પછી ડીએમ સાહિબા તે જ કપડામાં ત્યાં હાજર કેટલાક પોલીસવાળાઓ જોડે જઈને કહે છે, સર મારી સાથે લૂંટફાટ થઈ છે, સાધુના રૂપમાં કેટલાક ગુંડાઓ ફરી રહ્યા છે, તેમણે મારા પૈસા ચોરી લીધા છે. કેટલાક પોલીસવાળા તેમની આ ફરિયાદને લખી લે છે. તેમાંથી એક રિશ્વતખોર પોલીસવાળો ડીએમ સાહિબાને જુએ છે અને કહે છે, તમે ચિંતા ના કરો, અમે જલ્દી જ આના પર એક્શન લઈશું. ત્યારબાદ તે પોલીસવાળો વધારે અપમાનજનક શબ્દોમાં કહે છે, અરે તમે આટલા બધા પૈસા લઈને શું કરવા નીકળ્યા હતા? તમારી ભૂલ છે, તમારે આટલા પૈસા લઈને આવવું જોઈતું નહોતું. હવે કશું જ થઈ શકશે નહીં, અહીંથી જતા રહો, તમારી ફરિયાદ કોઈ નહીં લે. આ સમગ્ર ઘટનામાં સૌથી વધારે ભૂલ તમારી જ છે. આટલા બધા પૈસા લઈને તમે એકલા શું કરવા નીકળ્યા હતા? તમારે ચૂપચાપ ઘરમાં બેસી રહેવું જોઈતું હતું. આ સાંભળીને ડીએમ સાહિબા પોતાનો અસલી ચહેરો તે રિશ્વતખોર પોલીસવાળાને દેખાડે છે અને કહે છે, તમને ખબર નથી કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? ત્યારે પોલીસવાળાની આંખોમાં ડર અને ગભરાહટ દેખાય છે. એ તરત ડીએમ સાહિબાને સેલ્યુટ કરે છે. ડીએમ સાહિબાની સમજદારી અને ઈમાનદારીના કારણે એક ભ્રષ્ટ અધિકારીની સચ્ચાઈ સામે આવી જાય છે. ડીએમ સાહિબા એક્શનમાં આવીને તે રિશ્વતખોર પોલીસવાળાને સસ્પેન્ડ કરી દે છે. ત્યારબાદ તે બધા જ પોલીસવાળાને ભેગા કરે છે અને આદેશ આપે છે, જો આ શહેર કે કોઈ પણ એરિયામાં કોઈ પણ પ્રકારની ઘટના ઘટે, ભલે તે નાની હોય કે મોટી, તો તમારે તરત જ તેના પર એક્શન લેવું પડશે. તરત જ એક ઘટનાની તપાસ કરવી પડશે. પછી ડીએમ સાહિબા પોલીસ સ્ટેશને જઈને તે ચારેય ગુંડાઓની પૂછતાછ કરે છે. ત્યારે બધી હકીકત સામે આવે છે. તે કોઈ સાધારણ લોકો નહોતા, પરંતુ 40થી 50 લોકોની એક ગેંગ હતી, જે સાધુનો વેશ લઈને મહાકુંભમાં ભોળા અને ગરીબ લોકોને લૂંટવાનું કામ કરી રહ્યા હતા. તેઓ અત્યાર સુધી લાખો રૂપિયા લૂંટી ચૂક્યા હતા. ડીએમ સાહિબા તે ચારેય ગુંડાઓ પાસેથી લૂંટેલા પૈસા જપ્ત કરી લે છે અને જે લોકોના પૈસા ચોરાયા હતા તેમને તેમના પૈસા પાછા આપી દે છે. મહેશ કે જેના પૈસા ચોરાયા હતા તે પોતાના પૈસા પાછા મેળવીને ખૂબ જ ખુશ થાય છે અને ડીએમ સાહિબાનો આભાર માને છે.
પરંતુ ડીએમ સાહિબા જાણતા હતા કે આ ફક્ત શરૂઆત છે. એ ગુંડાઓની ગેંગ ખૂબ જ મોટી હતી અને હજુ પણ કેટલાક અપરાધીઓ સજાથી બચવા માટે ફરી રહ્યા હતા. ડીએમ સાહિબા પોતાનું રૂપ બદલીને અલગ અલગ યોજનાઓ બનાવીને તે ગુંડા લોકોને પકડવામાં સફળ થાય છે. ધીરે ધીરે આ પ્રકારની ચોરીઓનો અંત કરાવી દે છે અને પ્રયાગરાજમાં શાંતિનો માહોલ બનાવવા માટે પોતાનું મોટું યોગદાન આપે છે. ડીએમ સાહિબાની ઈમાનદારી અને સંઘર્ષે ન કેવળ મહેશની મદદ કરી પરંતુ આખા શહેરને અપરાધીઓથી મુક્ત કરાવી દીધું. ડીએમ સાહિબાની યોજના અને તેમનું સાહસ ખૂબ જ પ્રેરણાદાયક છે. તે ના ફક્ત અપરાધીઓની વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યા હતા, પરંતુ તેમણે મહાકુંભના આયોજન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બધા અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ આપ્યો. તેમનો આ દૃષ્ટિકોણ એ વાતને સ્પષ્ટ કરે છે કે એક સક્ષમ અને ઈમાનદાર અધિકારી ના કેવળ સખત કાર્યવાહી કરે છે, પરંતુ પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈને પ્રાથમિકતા આપે છે. મહાકુંભ જેવા મોટા આયોજનોમાં જે પ્રકારની ભીડ હોય છે, તેવામાં સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી વધી જાય છે. ડીએમ સાહિબાનો એ નિર્ણય હતો કે નાનામાં નાના સંકેતો પર ધ્યાન આપવામાં આવે, કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની તરત જ તપાસ કરવામાં આવે. આ ખૂબ જ સચોટ અને વ્યવહારુ હતું. તેની સાથે તે ફિલ્ડ પર ઉતરીને ગરીબોની સુરક્ષા સરસ રીતે થાય તેનું ધ્યાન રાખતા હતા, જે તેમની માનવતા અને કર્તવ્ય પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. જો તમે મહાકુંભનો હિસ્સો બનવા જઈ રહ્યા છો તો આ સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા પરિવાર અને ખાસ કરીને બાળકો અને વડીલોનું ખાસ ધ્યાન રાખો. કોઈપણ પ્રકારની ભીડમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન બને. ડીએમ સાહિબાની જેમ જો આપણે સતર્ક રહીશું તો મહાકુંભનો અનુભવ ન કેવળ આધ્યાત્મિકતાથી સમૃદ્ધ થશે, પરંતુ તે સુરક્ષિત અને ખુશહાલ પણ રહેશે. ડીએમ સાહિબાની સખત મહેનત અને સતર્કતા બાદ મહાકુંભમાં કોઈ મોટી આપાતકાલીન પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. તેમના દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓ અને સુરક્ષા વ્યવસ્થા આખા શહેરમાં ફેલાઈ જાય છે, જેનાથી મહાકુંભમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી નથી. તેમણે ના કેવળ અપરાધીઓને પકડ્યા, પરંતુ તેમની યોજનાઓને પણ નિષ્ફળ બનાવી દીધી હતી, જેનાથી ભક્તો અને સંતોને પૂજા અર્ચના અને ગંગા સ્નાન કરવામાં કોઈ પણ તકલીફ પડતી નહોતી. મહાકુંભમાં કરોડો ભક્તો આવે છે અને મહાકુંભનું આયોજન એ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ડીએમ સાહિબાનું નેતૃત્વ અને મહેનત ના કેવળ પોલીસવાળા માટે એક ઉદાહરણ બને છે, પરંતુ બધા નાગરિકો માટે પણ એ દેખાડે છે કે એક મજબૂત વહીવટ અને જવાબદાર નાગરિકો કેવી રીતે સમાજને સુરક્ષિત બનાવે છે. ડીએમ સાહિબાના કામની સફળતાથી લોકો તેમનો આભાર માને છે અને કહે છે મહાકુંભ દરમિયાન તેમણે સુરક્ષા અને વ્યવસ્થાને એક નવી ઊંચાઈ પર પહોંચાડી છે. હવે ડીએમ સાહિબાની ચારે બાજુ વાહવાહ થવા લાગે છે. તેમના આ કાર્ય પરથી ખબર પડે છે કે જો કોઈ વ્યક્તિ નિષ્ઠા અને સમર્પણથી કોઈ કાર્ય કરે છે તો તે ન કેવળ પોતાની જાતને પરંતુ સમાજને પણ વધારે સારો બનાવી શકે છે. મિત્રો, જો તમે પણ મહાકુંભમાં જવાના છો તો તમારે ઘણી સાવધાનીઓ રાખવી પડશે, જેથી તમે તમારી યાત્રાને સુરક્ષિત અને આરામદાયક બનાવી શકો. મહાકુંભનું આયોજન એક વિશાળ ધાર્મિક આયોજન હોય છે, જેમાં કરોડો શ્રદ્ધાળુઓ લાભ લે છે. એવામાં તમારે તમારા પરિવારની સુરક્ષા કરવી ખૂબ જરૂરી બને છે. મહાકુંભમાં ખૂબ જ ભીડ હોય છે, જેથી કરીને તમારે તમારા પૈસા, મોબાઈલ ફોન, જરૂરી ડોક્યુમેન્ટ્સ વગેરે સાચવીને રાખવા જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની ખૂબ જ પસંદ આવી હશે. જો આ કહાની તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરજો અને શેર પણ કરજો, તથા તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.